મારું પરમ તત્વ સ્વરૂપ પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્માના શ્રી ચરણોમાં વંદન કરીએ. સચ્ચિદાનંદમયી પરાંબા પરાશક્તિ પરમ પરમેશ્વરી ભગવતી આદ્ય શક્તિ અંબાના ચરણોમાં વંદન કરીએ. પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય બાબા મુક્તાનંદજી મહારાજના ચરણોમાં વંદન કરીએ. સદગુરુદેવ શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજના ચરણોમાં વંદન કરીએ. ભગવતીના વાંગમય સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણને વંદન કરીએ. શ્રીમદ દેવી ભાગવતની કથા જે આજથી શરૂ થઈ રહી છે. કહેવાય છે કે પરમાત્માની અહેતુકી કૃપા જ્યાં સુધી ન થાય, ભગવતીની અસીમ કૃપા જ્યાં સુધી ન થાય, શિવ અને શક્તિની અહેતુકી કૃપા જ્યાં સુધી આપણને ન મળે ત્યાં સુધી આ કથા એ દુર્લભ છે. દુર્લભે કથા લોકે. શાસ્ત્રમાં એમ કીધું છે, દુર્લભે કથા લોકે. કથા દુર્લભ છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણ ભંગુરા. આ ધરતી ઉપર એવાય પવિત્ર સંતોની આ ભારત ભૂમિ ઉપર માનવ દેહ મળવો એ દુર્લભ. એ માનવ દેહની અંદર ભગવાનની ભક્તિ મળવી એ દુર્લભ. અને એમાંય આ કથાઓ મળવી એ અતિ દુર્લભ છે. દુર્લભે કથા લોકે. બહુ દુર્લભ છે ભગવાનની કથા. યમય વૈશ્ય વૃણુતે તેન લભ્ય. ઉપનિષદમાં એમ કહ્યું કે એ પોતે એમ ચાહે કે કોઈ મને સાંભળે, મારી કથા કોઈના હૃદય સુધી પહોંચેવી ઈચ્છા એ પરમ તત્વ પોતે કરે તો એને કથા મળે. ભગવતી ખુદ એવું ચાહે કે લોકો ભેળા થાય ને મારી કથાનું શ્રવણ કરે, મારા ગુણગાન ગાય તો આ શક્ય છે, બાકી શક્ય નથી. તો આપણે એમ કહીશું કે આજના સમયમાં કથાઓ તો અમને હરરોજ મળે છે, ટીવીના માધ્યમથી, ઇન્ટરનેટના માધ્યમથી. કથાઓ તો લગભગ બધે થઈ રહી છે ને અમને મળી રહી છે. ત્યારે પ્રશ્ન એ થાય કે કથાઓ આપણને મળી રહી છે, પણ એ કથાઓને આપણે સાંભળી રહ્યા છે કે નહીં? આ પ્રશ્ન છે ને, કે આપણે કથામાં બેઠા છે પણ કથા આપણામાં બેઠી છે કે નહીં? જરૂરી તો એ છે કે કથા આપણી અંદર આવીને બેસે તો કલ્યાણ થાય. અને એ ત્યારે થાય કે જ્યારે પરમ તત્વની કૃપા થાય. સ્વયં આદ્ય શક્તિ અંબા જ્યારે અહેતુકી કૃપા વરસાવે, પોતાના વિષય ભુજાઓમાંથી એ અમીની વર્ષા કરે, પછી આ લાવો આપણને મળે. કે આપણે બેઠા હોય કથામાં ને ક્યાંક એકાદ કથાનો શબ્દ
એકાદ વાક્ય આપણી અંદર ઉતરી જાય, આપણી અંદર બેસી જાય, એ સ્થાન લઈ લે તો કલ્યાણ થાય. તો પવિત્ર આ ભૂમિ, એમાંય વીરમા મામાનું સાનિધ્ય, સંતો ભક્તોની કૃપાથી કચ્છ કાઠિયાવાડની તો ગરિમા જ અલગ છે. સંતો ભક્તોની કૃપાથી આજે જ્યારે આ કથાની શરૂઆત થઈ રહી છે ત્યારે ખૂબ જ હર્ષોલ્લાસ સાથે, ખૂબ જ આનંદથી, પ્રેમના રંગે રંગાતા રંગાતા આપણે ભગવતીના વાંગમય સ્વરૂપ ભાગવતજીને, દેવી ભાગવતજીને અહીંયા લઈ આવ્યા, અહીંયા પ્રસ્થાપિત કર્યું, એમનું પૂજન કર્યું. પૂજન કર્યા બાદ હવે આપણે શુદ્ધ હૃદયના ભાવથી કાનને અને આંખને બરાબર પવિત્ર કરી પછી કથા સાંભળવાની છે. કાન અને આંખ પવિત્ર એટલા માટે કરવાના કારણ કે આ બે રસ્તા છે. હૃદય સુધી પહોંચવાના આ બે માર્ગ છે. એ બંને માર્ગને એટલા બધા પવિત્ર બનાવીએ કે એ માર્ગે પરમાત્મા ભીતર પ્રવેશે. એ રસ્તે ભગવતીની કથા આપણા હૃદય સુધી પહોંચી જાય. એટલે આપણા કાન પવિત્ર બનાવી, આપણી આંખો પવિત્ર બનાવી અને આપણી કથાનું શ્રવણ કરીએ. શ્રીમદ દેવી ભાગવતની કથા જે ભગવાન વેદવ્યાસજીની રચના છે. ભગવાન વેદવ્યાસજીએ શાસ્ત્રોની રચના કરી, પુરાણોની રચના કરી. એમાંનું એક પુરાણ આ દેવી ભાગવત પુરાણ છે, જેની અંદર ભગવતીએ આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર જે જે અવતારો ધારણ કર્યા અને જે જે લીલાઓ કરી એ લીલાઓનું વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. એ દેવી ભાગવતની કથા અહીંયાથી સૌ સાથે મળી અને આપણે ગાઈશું. અહીંયા ઊંચું આસન અપાયું છે એટલે એનો મતલબ એમ નથી કે અમે બહુ મોટા થઈ ગયા. અમે પણ તમારા જેવા જ ભગવતીના ગુણગાન ગાવા માટે અહીંયા બેઠા છીએ. એક વ્યવસ્થાના નામે આ ઊંચું નીચું બધું છે. બાકી તો આપણે બધા મળી અને અહીંયા બસ ભગવતીના ગુણાનો રાગ ગાવાના છે. અહીંયાથી ગવાય એમાં આપ બધા શ્રોતાજનોએ એમાં સાથ પુરાવાનો છે. આ કથા એ એટલી બધી દિવ્ય કથા છે કે જે કથાની અંદર જો ભાવથી શ્રવણ થઈ જાય આ કથાનું તો આપણો મનુષ્ય જન્મ સફળ બની જાય, માનવ દેહ સાર્થક થઈ જાય. નવ દિવસ સુધી શ્રીમદ દેવી ભાગવતની આ કથાનું આપણે શ્રવણ કરીશું. આ કથાને આપણે સાંભળીશું, એને ગાઈશું, એનું પાન કરીશું. 9 દિવસ સુધી આ કથાને બરાબર આપણા હૃદય મંદિરની અંદર ચરિતાર્થ કરી શકીએ, આપણા જીવનમાં એને આપણે ઉતારી શકીએ એવા આપણે પ્રયત્નો કરવાના છે. જન્મ થાય ત્યારથી તે લઈને મૃત્યુ પર્યંત માનવ દોડે છે સુખી થવા માટે, સંપન્ન થવા માટે, સંપત્તિ માટે, સંતતિ માટે, પરિવાર માટે, કુટુંબ માટે આપણે દોડી રહ્યા છે ને એટલા બધા દોડીએ છીએ, આપણે એટલા બધા દોડીએ છીએ કે આપણને આજુબાજુ જોવાનો પણ સમય નથી.
એટલી બધી દોટ છે આપણી કે આપણે પોતાનું પણ નથી વિચારતા. એટલી બધી દોટ છે આપણી આંધળી કે આપણે દોડતા દોડતા સુખી થઈએ છીએ કે દુખી થઈએ છીએ એ પણ આપણી પાસે વિચારવાનો સમય નથી. દોડીએ છીએ સુખી થવા માટે, પણ ક્યાંક ને ક્યાંક આપણે દુખી થતા હોઈએ છીએ. તો જીવન કેમ જીવવું, જીવનની અંદર શું કરવું, જીવન કેવી રીતે જીવાય,